Brought to you by Techno Camon 30 series. પણ અમારી પાસે જે મધ્યમ ને ગરીબ વર્ગ પૂરી તાકાતથી તન મન ને ધન કોઈ 100 રૂપિયા આપે, કોઈ 50 રૂપિયા આપે. ઘણી વખત તો મારી નજરે મેં ચિત્ર નિહાળેલું કે જેની પોતાની કેપેસિટી 500 રૂપિયાની ના હોય અને એ આપણને 500 રૂપિયા આપે તો હું એમાંથી 100 રાખીને 400 પાછા આપતી. આ ચિત્ર મેં નજરની સામે જોયું છે. ગુજરાતની 26 બેઠકોમાં સૌથી મહત્વની બેઠક હતી તે બનાસકાંઠાની બેઠક હતી. બનાસકાંઠા બેઠકમાં બનાસની બેન ગેનીબેનને લોકોએ ખોબલે મત આપીને બેનનું મામેરું પડ્યું છે. ત્યારે આપણી સાથે બનાસની બેન ગેનીબેન છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. બેન, ભવ્ય જીત શું કહેશો? સમગ્ર બનાસકાંઠાની જિલ્લાનો આભાર, તમામ ટેકેદારોનો આભાર, મોવડી મંડળનો આભાર અને પ્રિયંકાજીનો પણ આભાર, શક્તિસિંહ ગોહિલજીનો આભાર એટલા માટે કે આ લોકસભાની સીટમાં ઓછામાં ઓછા 5 વખત આવ્યા અને તમામ એંગલથી એક સ્ટ્રેટર્જી કહેવાય, એક ચૂંટણીનું પ્લાનિંગ કહેવાય, એમણે ખૂબ સારી રીતે મદદ કરીને કરાવ્યું. અને અમારા બનાસકાંઠો જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર બીજા નંબરનું મતદાન કરી અને લોકોએ લોકશાહીમાં પણ એક ઉત્સાહભેર ભાગ લઈ આવી ગરમીની અંદર મદદ કરી છે. લોકો પરિવર્તન ચાહતા હતા ઘણા વર્ષોથી. એકના એક સમાજને મુકેશભાઈ ગઢવી પછી આ લગભગ 2009 પછી 2024માં બમ્પર રીતે સારું મતદાન તમામ સમાજોએ કર્યું છે. એટલે આ જીત છે એ બનાસકાંઠાની પ્રજાની છે, મતદારોની છે, ટેકેદારોની છે, તમામ સમાજના લોકોની છે. બેન, જે રીતે આ બેઠક પહેલેથી ખૂબ ચર્ચાસ્પદ રહી હતી, આપે ખૂબ મહેનત કરી છે, આ શ્રેય કોને આપશો? શ્રેય હું બનાસકાંઠાની જનતાને, 18 આલમ 36 કોમને આપું છું. અને સ્થાનિક લેવલે જે ગરીબ ને મધ્યમ વર્ગ અમારી સાથે રહ્યો, અમારી જોડે પૈસાવાળા કોઈ રહ્યા નથી. પૈસાવાળા તો બધા ક્યાંક પૈસા બચાવવા અને અથવા પૈસા કમાવા ભવિષ્યમાં એના માટે કરીને સામે જતા રહ્યા હતા. પણ અમારી પાસે જે મધ્યમ ને ગરીબ વર્ગ પૂરી તાકાતથી તન મન ને ધન કોઈ 100 રૂપિયા આપે, કોઈ 50 રૂપિયા આપે. ઘણી વખત તો મારી નજરે મેં ચિત્ર નિહાળેલું કે જેની પોતાની કેપેસિટી 500 રૂપિયાની ના હોય અને એ આપણને 500 રૂપિયા આપે તો હું એમાંથી 100 રાખીને 400 પાછા આપતી. આ ચિત્ર મેં નજરની સામે જોયું છે. એટલે જે કંઈ આભાર છે એ બનાસકાંઠાનો મધ્યમ ગરીબ વર્ગ, ખેડૂત અને જે એક ભાવનાવાળો હતો કે કંઈક પરિવર્તન લાવવું છે એ લોકો અમારી સાથે રહે. બેન, પહેલાં ખાલી વાવમાં કામ કરવાનું હતું, હવે બનાસકાંઠાનું કામ કરવું છે. કયા કામો છે જે આ તમે પૂરા કરશો? બનાસકાંઠામાં વિવિધ તાલુકાઓમાં વિવિધ પ્રશ્નો છે. ક્યાંક ખેતીના પાણી માટેના પ્રશ્નો છે, ક્યાંક રોડ રસ્તાના મોટા પ્રમાણમાં માગણીઓ છે, શિક્ષણ, આરોગ્ય, આ પ્રકારના જે કામો છે. સ્કીમો દરેક સરકારની હોય પણ એ સ્કીમોનો લાભ એ છેવાડાના લોકો સુધી કઈ રીતે પહોંચે એ પ્લાનિંગ મેં વાવ વિધાનસભામાં પણ 2 ટર્મના ધારાસભ્ય તરીકે જે સિસ્ટમથી કામ લીધું છે એ સિસ્ટમથી કામ લઈ અને સમગ્ર જિલ્લાને જે રીતે ન્યાય આપવાનો થાય મારી પોતાની વ્યક્તિગત કેપેસિટી છે એમાં હું કાંઈ બાકી નહીં રાખું. તો આ તા બનાસના બેન ગેનીબેન, તેઓનું કહેવું છે કે બનાસકાંઠામાં જે પણ કામ હશે તેઓ નિષ્ઠાપૂર્વક કરશે અને આગામી સમયમાં બનાસકાંઠાની જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સોલ્વ કરવાનો કામ કરશે. પરેશ પઢિયાર, ગુજરાત તક, બનાસકાંઠા.